આખી ગાંડી ઉડી જવાની. અમારા ભાવેશભાઈ પણ આવેલા છે ઝાકધાર તેઓ તેના ઘરમાં. અને કોઈ પણ વ્યક્તિને જો બાજરી છે, શેણા છે, ઝાર વાટવી હોય, હરેક પ્રકારનું કામ કરવું હોય તો ભાવેશભાઈને પણ ઝાકધારથી કોન્ટેક્ટ નંબર કરવાનો. અને ઉધડું પણ ભાવેશભાઈ રાખે, દાડિયા જોતા હોય તો દાડિયા પણ ભાવેશભાઈ લાવી દે. કેમ ભાવેશભાઈ? હા, જોવું અત્યારે ભાવેશભાઈ અમારા શેણા વાઢેલા છે, 8 વીઘાના શેણા વાઢેલા છે. ભાવેશભાઈ 8 વીઘાના શેણા વાઢી દીધા અને કાઢવા પણ આવેલા હતા. એ રીતનું ઉધડું આપણે આપેલું હતું. જોવો ભાવેશભાઈ અત્યારે હાલમાં ઓરે છે. અને જોવો નાનજીભાઈ છે. અને આપણે આ શેણા કાઢવાનું કામકાજ શરૂ છે. અત્યારે ઓલપા તમે જોઈ શકો છો, ઓલપા જે મજૂર છે પણ કામ કરે છે. બધા ઉધડું રાખેલું હતું એટલે ટકરા કરવાની બોલી હતી, પણ અમે કીધેલું હતું કે ભાઈ ટકરા નહીં, અમે હલર જ્યારે કાઢીએ ને ત્યારે આવી જાય. તો અત્યારે મિનિમમ 9 જણા આવી જાઓ. હા, જોવો શેણા ભેગા કરવાનું કામકાજ શરૂ છે ધાબળિયા મોટે. જોવો અત્યારે આ બાજુ પણ ભેગા કરે છે, એક ટકરો અહીંયા કરે છે. આ આપણા શેણા છે. જોવો આ આપણા બધા શેણા અને ગાંડિયું લાવવાની ને ટકરા અલગ અલગ કરેલા હતા. એક ટકરો કરેલો હતો, એ ટકરો કાઢી નાખ્યો અને બીજા ટકરે આપણે ફેરવેલું છે. અને એક ટકરો અહીંયા છે. અને એક સંગામ લારી આપણે જે ઓલી ઝૂંપડી પાસે ચલાવી આવે છે. અને એક જે લારી આ છે એ લારીમાં શેણા ભર્યા છે અને એક લારી આપણે ભરાય છે. જો આપણે કહેતા નહીં કે ભાઈ 8 વીઘાના શેણા અને 4.5 કિલો વાવેલા શેણા. જુઓ આવું છે. અને અત્યારે જુઓ પણ શીણામાં આપણે થોડોક ઝીણો દાણો શીણાનો હતો એટલે કાંધું પણ બે થોડુંક નીકળે છે. અહીંયા જુઓ કાંધાનું કામકાજ પણ શરૂ છે. આ જે પોપટા ભાગ પોપટા જે નીકળે ને એ બધા પોપટા અહીંયા નીકળે. અહીંયા પોપટા નીકળે. જુઓ આવા પોપટા. આ બીજી વાર બોરી દેવાનું એટલે છૂટું પડી જાય. જેમ તો મજામાં તો હાલમાં અત્યારે શેણા કાઢવા આવેલા છે. અને કલાકે કેટલા વીઘાના શેણા કાઢ્યા? 3.5 વીઘાના શેણા કાઢે છે. 3.5 વીઘાના શેણા કાઢે. અને આપણે વીઘે 20 મણીઓ ઉતારો બેઠો હોય એટલે કલાકે 60 મણથી 70 મણ શેણા પકડી નાખે. જો અત્યારે કલર જો કાંઈ ઘટે નહીં ને નવું મોડેલ છે, નવું અપડેટ છે. ત્યાં પણ સારા આવે છે. ઝીણા શેણા છે એની લીધે કોપ તો આવે છે. જુઓ તમે શેણા આવે, 5 શેણા આવે છે. અને અહીંયા જે 5 નીકળા હોય એ ઉપર લઈ લે. જુઓ હા, અહીંયા જે ઉપર લઈ લે આવી રીતે શેણા લારીમાં આવવા જોઈએ તો લારીમાં પણ આવી જાય. અહીંયા જે આપણે થેલી નીકળવાના દુકાન છે, આ બીજા આ થેલી ભરાવી દેવાની એટલે થેલીમાં પણ ઓટોમેટિક શેણા આવી જાય, થેલી ભરાઈ જાય. હેલો મિત્રો, કેમ તો મજામાં? તો હાલમાં તમને અમારો વિડીયો છે ખેતીવાડી બ્લોગ કેવો લાગ્યો? વિડીયો ગમે હોય તો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, જેથી કરીને આપણી વિડીયો આગળ વધે. કાંઈ ખેડૂત મિત્રો.